રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક અલગ અલગ બોર્ડના કોર્પોરેટરો નરેશભાઈ પટેલને મળ્યા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની સાથે બેઠક કરી લેવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારના ઉમેદવારોએ બેઠક કરી બેઠકમાં નરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ટીલાળા પણ હાજર રહ્યા રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે વધુ વિગત મેળવીએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી ગૌતમ અલગ અલગ બોર્ડના કોર્પોરેટરો નરેશભાઈ પટેલને મળ્યા છે બેઠક કરવામાં આવી કયા મુદ્દાઓ પર આ બેઠક થઈ છે શું લાગી રહ્યું છે કે આ બેઠકનો ઉદ્દેશ્ય શું રાજકોટની અંદર જે મહાનગરપાલિકાની ચૂંટણી છે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર અનેક એવા વોર્ડ છે કે જેમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ને આ પ્રભુત્વને લઈને આ ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય કેમ કે જે ખોડલધામના જે પ્રમુખ છે નરેશભાઈ પટેલને જેઓ રાજકોટની અંદર પણ સક્રિય રીતે જે સામાજિક કાર્યો છે પાટીદાર સમાજના તેમાં જોડાયેલા હોય છે તો તેમની સાથે અને સાથે જ ભાજપના ધારાસભ્ય છે ને જે નરેશભાઈના ખૂબ જ નજીકના ગણવામાં આવે છે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ આ બેઠકની અંદર હાજર હતા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે 18 વોર્ડ છે તેમાંથી જે વોર્ડ નંબર 5, 6, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 14 કે જ્યાં લેવા પાટીદાર સમાજના ઘણા બધા મતો છે અને લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તેને લઈને આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે નરેશભાઈ સાથે આ તમામ જે વોર્ડ જે મેં તમને કહ્યા આ ઉપરાંતના જે પાટીદાર સમાજના પ્રભુત્વવાળા વોર્ડ છે ત્યાંના જે ઉમેદવારો છે મહાનગરપાલિકાના ભાજપના તેમને મળ્યા હતા અને તેમની સાથે બેઠક પણ કરી હતી ભૂતકાળમાં પણ જે રીતના એવી ઘટનાઓ બની છે કે જેમાં પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારો છે તે નરેશભાઈને મળતા આવ્યા છે ને આ વધુ એક નિત્યક્રમ જળવાયો છે અને આનાથી ભારતીય જનતા પાર્ટીને લેવા પાટીદાર સમાજના જે મતો છે તે મેળવવામાં પણ ઘણી સહેલાઈ રહેશે કેમ કે નરેશભાઈ પટેલ કે જે ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજની અંદર ખૂબ જ મહત્વનો પ્રભુત્વ ધરાવે છે ખૂબ જ મોટું તેમનું નામ છે તેઓ સામાજિક રીતે જોડાયેલા છે ખોડલધામ સાથે જોડાયેલા છે અનેક એવા કાર્યો કરે છે કે જેના થકી તેમનું સમાજની અંદર પ્રભુત્વ છે ને આ પ્રભુત્વને લઈને આ બેઠક મહત્વની ગણવામાં આવે છે જી બિલકુલ ગૌતમ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની સાથે બેઠક કરવામાં આવી બેઠકમાં નરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને લેવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારના ઉમેદવારોએ બેઠક કરી ઉલ્લેખનીય છે કે અલગ અલગ બોર્ડના કોર્પોરેટરો નરેશભાઈ પટેલને મળ્યા ચોક્કસપણે મનપાની ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક જે પ્રભુત્વ ધરાવે છે લેવા પાટીદાર સમાજનો જે વિસ્તારો છે તેમાંથી ઉમેદવારો છે તેમની એક બેઠક કરવામાં આવી એટલે ચોક્કસપણે એક રણનીતિ ગણવામાં આવી રહી છે અને ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે ક્યાંક ને ક્યાંક જીત પાછળ સમાજનું એક પણ કહી શકાય કે યોગદાન રહેતું હોય છે અને જે તે વિસ્તારમાં જે તે જ્ઞાતિ જાતિના સમીકરણો પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે ત્યારે આ વખતે બેઠકમાં નરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ટીલાળા પણ હાજર રહ્યા ઉમેદવારોએ જે બેઠક કરી છે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે અલગ અલગ બોર્ડના કોર્પોરેટરો છે જેમણે દાવેદારી કરી છે અને અલગ અલગ બોર્ડના કોર્પોરેટરો છે તે પણ નરેશભાઈ પટેલે મળ્યા ઉમેદવારો છે તે પણ મળ્યા મહત્વપૂર્ણ બાબત ગણી શકાય કે જ્યારે પણ કોઈ બેઠક પર ટિકિટ આપવામાં આવે છે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે